મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. રોકાણકાર મિત્રો અને ટ્રેડર્સ મિત્રો. આમ તો ટ્રેડર્સ મિત્રો એટલા માટે કે હવેનો સમય ને જે હવેનું માર્કેટ છે એ પ્યોરલી રોકાણ માટેનું માર્કેટ નથી રહ્યું. એટલા માટે એના વિશે પણ આપણે થોડીક વાત કરીશું. પણ આગળ વધીએ અને કંઈ પણ ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. આપણે વિડીયોમાં ક્યારેય કોઈ લેવા વેચવાની કે કોઈ ટિપ્સ નથી આપતા. અને બજારમાં તમે જે રોકાણ કરો છો, શેર માર્કેટનું હોય કે મ્યુચ્યુઅલ ફંડનું હોય, એ હંમેશા જોખમ સાથે જોડાયેલું હોય છે. એટલે એ બરાબર સમજી અને પછી જ આગળ વધવું. તો આપણે વાત કરતા હતા ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની, કે આમ જોવા જઈએ ને તો બજારને ઘણા સેગમેન્ટમાં વેચી શકાય. એક ઇન્વેસ્ટર મિત્રો હોય જે એક વખત લઈને ઘણા સમય સુધી બેઠા રહેતા હોય, વર્ષોના વર્ષો સુધી. કેટલાક એવા મિત્રો હોય જે લીધા પછી દરરોજે દરરોજ ચેક કર્યા રાખતા હોય પોર્ટફોલિયોને અને ફેરફાર કરતા હોય. એક મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ કહેવાય છે. મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ એટલે જ્યારે જે વસ્તુનો સમય ચાલતો હોય એ કરી લેવાનું. એમ જેમ કે આજથી થોડા સમય પહેલાં જ અમુક લોકોને ખ્યાલ આવી ગયો હતો કે સોના ચાંદીમાં સારું સમય આવવાનો છે, હજી ચાલશે કદાચ ક્યાંક સુધી. કોપર માટેનું પણ વાત કરી હતી. કોપર માટે કદાચ મેં વિડીયોમાં પણ વાત કરી હતી કે કોપરનું જો ETF હોય તો ચોક્કસ લેવાય. અને એક મીટિંગ 5-7 મિત્રોની થઈ હતી, એમાં પણ આ વાત થઈ હતી. એમને ખાસ ખ્યાલ હશે, કારણ કે આપણે MCXમાં કોપરની લેવેચ કરી શકીએ કે એના વાયદામાં કામ કરીએ એટલું દરેકનું ગજુ નથી હોતું. તો જેમ ચાંદી સિલ્વર માટેનું ETF છે એવી રીતે કોપરનું હોય તો લઈ શકાય, પણ કોપરનું ETF નથી. આ વાત થયેલી અને ખૂબ સારી આ બધી વસ્તુમાં તેજી થઈ હતી ને એને લગતા શેરો પણ ખૂબ ચાલ્યા હતા. ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, આ બધા સ્ટોક ખૂબ સારા ચાલેલા છે. તો જે તે સમયે જેમાં કરંટ હોય એમાં કામ કરી લેવું, એ મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ અથવા મોમેન્ટમ ટ્રેડિંગ પણ એને કહી શકાય છે. અને બાકી એક ટ્રેડિંગ જે એક્સક્લુઝિવ ટ્રેડિંગ કહેવાય, કે જેમને ઇન્વેસ્ટમેન્ટ સાથે બહુ વધારે ફાવતું ન હોય, દરરોજે દરરોજ અથવા ગમે ત્યારે અઠવાડિયામાં 2-3 દિવસ ટ્રેડિંગ કરતા હોય પ્યોરલી, ફક્ત ફ્યુચર ઓપ્શન્સમાં જ કરતા હોય. ઇવન હવે એક નવો ટ્રેન્ડ પણ આવે છે જેમાં કેશમાં મીન્સ કે ઇક્વિટીમાં ટ્રેડિંગ પણ કરતા હોય, કેશના સ્ટોકમાં પણ ટ્રેડિંગ કરતા હોય. કારણ કે ઘણા સ્ટોક એવા છે કે જેની રેન્જ ઘણી મોટી હોય છે. દાખલા તરીકે હમણાં ઇન્ડિગોમાં જે સમાચાર હતા તો એમાં ઘણા મિત્રો કામ કરતા. કિન્સ ટેકનોલોજી કરેક્ટ થયું ત્યારે એમાં પણ ઘણા મિત્રોએ કામ કરેલું હતું ઇન્ટ્રાડેમાં ને ટૂંકમાં આ રીતે. તો આ પ્રમાણે આ બધી વસ્તુઓ હોય છે. અને આપણે મેઇનલી જે છે ને બે, એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને વધારે પડતું મોમેન્ટમ ઇન્વેસ્ટમેન્ટ. મોમેન્ટમમાં તે ઘણીવાર 1 મહિનો, 2 મહિના, 4-5 મહિના, 6 મહિના સુધીનું પણ આયોજન હોય છે. અને ઘણી વખત એ ફંડામેન્ટલી જો સ્ટ્રોંગ સ્ટોક હોય તો એ કદાચ લોંગ ટર્મ માટે પણ ક્વોલિફાય થતો હોય છે. પણ આ દરેક વસ્તુ જે છે એ સ્ટોક કઈ રીતનો છે, એના પરિણામોને, એની કંપનીને, એનો બિઝનેસ, એ તો બધું જોવાનું જ રહે. પણ એ સાથે સાથે તમારું પોતાનું કેપિટલ એલોકેશન કઈ રીતનું છે એનું પણ ધ્યાન રાખી અને આ બધી વસ્તુઓ નક્કી થતી હોય છે. હવે આપણે આ શનિ રવિના વિડીયોમાં જનરલી ક્વેશ્ચન્સ લેતા હોઈએ છીએ સબસ્ક્રાઈબરના કે બીજા કોઈ પણ આ વખતે એટલા બધા સ્ક્રિપ્ટને લગતા નથી. છતાં એક મિત્રનો ક્વેશ્ચન છે મારો પરિચય આપવાનો. તો જૂના જે વિડીયો છે એમાં મેં મારો ઓલરેડી પરિચય આપી દીધો છે કે સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ કામ કરું છું અને ખાસ તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલો છું. એને મેનેજ કરવાના ફિલ્ડમાં છું અને ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છું. સાથે સાથે સ્ટોક માર્કેટમાં લગભગ 92 કે 93ની સાલથી છું. કે જ્યારથી મેં BSc સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મારા એક પ્રોફેસર હતા મેથ્સના, જે લોકો સૌરાષ્ટ્રના છે અથવા ખાસ કરીને જુનાગઢના છે એ લોકો ઓળખતા હોય, પ્રોફેસર રાવલ સાહેબ કરીને. અને એમને સ્ટોક માર્કેટનું ઘણું કામ કરતા ને એનું લખવાનું છે, એના IPOના ફોર્મ ભરવાના, એના ક્લાયન્ટને ચેક પહોંચાડવાના, એનો હિસાબ, આ ઘણામાં હું હેલ્પ કરતો અને એ મારી ફી ન લેતા. એમ કરતાં કરતાં એમાંથી ઇન્ટરેસ્ટ થઈને ત્યારથી શરૂ કર્યું હતું. પણ એક ધારું કહેવાય કે જેમ જિંદગી નથી ચાલતી એમ મારી પણ સ્ટોક માર્કેટની જર્ની ઘણી ચડાવ ઉતારવાળી છે. વચ્ચે ઘણા વર્ષો પછી તે ફાર્મા કંપનીમાં જોબ કરી અને એમાં પણ સારી પોઝિશન ઉપર આવીને મૂકી. બિઝનેસ છે એમાં પણ ફાર્મા બિઝનેસમાં થોડો ઘણો હાથ મજમાવ્યો અને છેલ્લા 15 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં છું. તો ટૂંકમાં કહેવાય કે આ રીતે ચડાવ ઉતાર ઘણા જોયા છે. પણ સ્ટોક માર્કેટમાં લગભગ અલગ અલગ સમયે ઘણું બધું કરી લીધું છે. એક વખતના સમયે ખાલી IPOમાં જ સબ્જેક્ટ ટુ સોદાથી માંડી અને સૌરાષ્ટ્ર કચ્છમાં સુગર હાઉસમાં જે રિંગ થતી હતી એમાં જવાથી માંડી અને ત્યાં સુધીના ઘણા અનુભવ લીધેલા છે. ફ્યુચર ઓપ્શન્સમાં ઘણા કામ કર્યા છે અને ઘણા બધા સમય, સારા નરસા બધા સમય જોયા છે. પણ ખાસ કરીને કોરોનાનો સમય હતો ત્યારે કહેવાય કે એજ્યુકેશનનું વર્ક નહોતું, ત્યારે ખાસ કરીને બજારમાં
કામ કર્યું હતું અને ખાસ કરીને એક રિક્વાયરમેન્ટ પણ હતી મહિને એક ફિક્સ ઇન્કમ બજારમાંથી કાઢવા માટેની. અને ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં આવી, કેટલીક વસ્તુઓનો અભ્યાસ કર્યો અને ખરેખર શીખવા મળ્યું કે ખરેખર બજારમાંથી કઈ રીતે પૈસા નીકળે છે, F&Oમાં કે ફ્યુચર ઓપ્શન્સમાં કે એમાં કે કામ કર્યા વગર પણ. અને ઇન્વેસ્ટિંગ જે છે એની એક દ્રષ્ટિ ખ્યાલ આવી અને ત્યાર પછીથી ઘણા બધા અનુભવ થયા અને એટલા માટે જ આ ચેનલ આપણે શરૂ કરીને એને લગતા વિડીયો બનાવીએ છીએ. ETF માટે અને મ્યુચ્યુઅલ ફંડનો વિડીયો જે છે ટૂંક સમયમાં આવે છે, એક મિત્રની ખાસ ભલામણ છે એટલા માટે. કેટલાક સ્ટોકનું રિઝલ્ટ માટેનું એક સબસ્ક્રાઈબર મિત્રે પૂછ્યું છે, જેમાંથી CG પાવર અને TD પાવરની તો આપણે વારંવાર ભલામણ કરતા રહીએ છીએ. કોઈ ખાસ એમાં ફેરફાર નથી, બંનેના છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ પણ બરાબર કહી શકાય. CG પાવરમાં હમણાં છેલ્લે એક ન્યૂઝ હતા, એનો 400 કરોડનો ઓર્ડર જે છે કેન્સલ થયો હતો, કારણ કે કંપનીને કેટલીક એપ્રુવલ લેવાની રહી ગઈ હતી, એટલા માટે રેલવેએ કર્યો હતો. પણ એનો ઓલ ઓવર ઓર્ડર બુક ને આ બધું જોતા કંઈ એટલું બધું મોટું ના કહી શકાય. અને કંપનીએ એ ઓર્ડર કેન્સલ થયો એની સામે આશાવાદ વ્યક્ત કર્યો છે કે એના રેવન્યુ ગ્રોથમાં કે એમાં કોઈ તકલીફ નહીં પડે. એ જ રીતે TD પાવર પણ, અને એટલે તો TD પાવર અહીંયા સુધી પહોંચી ગયો છે. નહીંતર આપણે જ્યારે વિડીયોમાં વાત કરી હતી ત્યારે 400 થી માંડીને 500ની રેન્જમાં હતો અને એ પ્રમાણે કામ કરતો હતો, પણ એમાં પણ ઘણું સારું રિટર્ન મળ્યું છે. બીજો એમણે નામ લખ્યું છે એ છે HBL. તો HBLની આપણે વાત કરીએ. HBL જે છે ને મૂળ બહુ જૂની કંપની છે, મને એના IPOનો પણ યાદ છે. અને એ કંપનીનું પહેલાં નામ સેબ નાઇફ પાવર સિસ્ટમ લિમિટેડ હતું. UPS ઇન્વર્ટર બનાવતી કંપની હતી અને બીજા ઘણા ક્ષેત્રમાં એમણે ડાયવર્સિફિકેશન કર્યું હતું. પણ બેટરી હજી ત્યારે નવી હતી, કારણ કે UPS ઇન્વર્ટરમાં પણ બેટરીની જરૂર પડે. પણ ત્યાર પછીથી કંપનીનું નામ જે છે HBL પાવર સિસ્ટમ થયું અને છેલ્લે HBL એન્જિનિયરિંગ થયું. એ રીતે કંપનીમાં ઘણી બધી લાંબી હિસ્ટ્રી છે. પણ મેઇનલી પ્રોડક્ટ કહી શકાય તો કંપની બેટરી બનાવે છે, ઇન્વર્ટરની બેટરી બનાવે છે અને બીજી પણ કેટલીક બેટરીઓ બનાવે છે, જેમાં નિકલ કેડમિયમ બેટરી છે, લીડ એસિડ બેટરી છે અને ઇવન લિથિયમ આયન બેટરી પણ બનાવે છે. અને ઘણી બધી ઇવન રેલવેમાં જે વપરાય છે બેટરી, કે જે હાઈ કેપેસિટીવાળી હોય છે, તમને ખ્યાલ હશે કે ટ્રેન ઊભી હોય ત્યારે પણ AC ચાલુ હોય છે ઘણી વખત. તો આ બધી જે બેટરી કહેવાય છે એ HBL બનાવે છે અને સારા સારા ઓર્ડર બુક એમની પાસે છે. કંપની પ્રમાણમાં પહેલાં એટલું બધું મેનેજમેન્ટ અને કન્વિક્શન નહોતું વર્કિંગ એટલું શરૂઆતના વર્ષોમાં, પણ છેલ્લા 8-10 વર્ષમાં કંપનીએ ઘણું સારું વર્કિંગ બતાવ્યું છે. ઇન્વેસ્ટરોને રિટર્ન પણ સારું આપ્યું છે. અને લગભગ 2009માં કંઈક એમણે સ્પ્લિટ કર્યો હતો, ફેસ વેલ્યુ ઘટાડી હતી. એ પહેલાં કંઈક રાઇટ ઇસ્યુ આપ્યો હતો 90ના પ્રીમિયમથી. એટલે ઘણું સારું વળતર રોકાણકારોને મળેલું છે. એવી હિસ્ટ્રી છે કંપનીની અને પ્રમાણમાં સારી, આ પણ એક સારી કંપની છે. પણ છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ જે છે ખૂબ તોડફોડ આવ્યું છે. ખૂબ સારો રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ છે. પણ એક ક્વાર્ટરમાં આવું આવે ત્યારે જે પ્રાઇસનો સ્પાઇક આવ્યો હોય પછી થોડું કરેક્શન આવતું હોય એવું બને. એટલે અત્યારે પીક ઉપર જઈને થોડા કરેક્શનના ફેઝમાં છે. અને બીજું કે જો હવે અહીંયાથી સ્ટોક ઘટે ને તો કદાચ થોડા ઘણા અંશે હેડ એન્ડ શોલ્ડર જેવી પેટર્ન, કે જે બેરિશ પેટર્ન ગણાય છે, એ બની શકે. તો પછી અહીંયાથી થોડો વધારે કરેક્ટ થઈ શકે. આ એક ખાલી શક્યતાની વાત છે, કોઈ ડરવાની કે એવી કોઈ કારણ નથી, કારણ કે કંપનીના ફંડામેન્ટલ્સમાં કોઈ ફેરફાર નથી કે એવું કોઈ વસ્તુ દેખાતી નથી. પણ ચાર્ટની દ્રષ્ટિએ આ એક વસ્તુ ધ્યાનમાં આવી છે, એટલે ખાલી આપણે એના વિશે થોડી સભાનતા, સતર્કતા રાખવી જોઈએ, એટલી જ વાત છે. બાકી ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ સારું છે, પ્રમોટર હોલ્ડિંગ સારું છે, થોડા એવા નજીવા પ્રમાણમાં પ્રમોટર હોલ્ડિંગ વધારે છે. પણ FII જે છે એમણે છેલ્લા ક્વાર્ટરમાં ખૂબ સારું પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે. DIIનું ઓછું છે, થોડું એમણે વધાર્યું છે. પબ્લિકનું શેર હોલ્ડિંગ ઘટ્યું છે. એટલે આમ જોવા જઈએ તો બધી વસ્તુઓ ટીક માર્ક થાય છે. પણ તેમ છતાં એન્જિનિયરિંગ સેક્ટર છે, મીન્સ કે બેટરી સેક્ટર છે, આમાં કેપેક્સથી માંડી અને ઘણી જરૂર રહેતી હોય છે. કંપનીનું જેટલો બિઝનેસ વધે એ પ્રમાણે સામે મૂડીની પણ જરૂર રહેતી હોય છે. એટલે થોડું ધ્યાન રાખીને અભ્યાસ કરવો જોઈએ. આપણે ક્યારેય લેવાની કે વેચવાની ભલામણ નથી કરતા, પણ આ એક ઇન્ટરેસ્ટિંગ કંપની કહી શકાય. અને આપણા જે લિસ્ટમાં જેમ આપણે CG પાવર છે કે TD પાવરની વાત કરીએ છીએ અને વારંવાર એની અપડેટ દેતા રહીએ છીએ, એ રીતે આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની ગણી તો શકાય જ છે. અને બીજી જે અપડેટની વાત કરીએ છીએ તો હમણાં EID પેરીની જે આપણે છેલ્લે વાત કરી ત્યાર પછીથી અત્યારે ઘણું સારું એપ્રિશિએશન જોવા મળ્યું છે. વિડીયોના મારા શબ્દો તમે બરાબર યાદ રાખજો કે 1000ની નીચે જાય, 960, 70, 50ની આજુબાજુ આવે ત્યારે ચોક્કસ એડ કરવા જેવી કંપની છે. એટલે એને બધો મોકો આપ્યો હતો. ઘટાડામાં નીચે પણ આવ્યો તો લેવાનો પણ ચાન્સ આપ્યો હતો. અને અત્યારે 1070, 75, 80 સુધી જઈ આવેલો છે. અને આ એક ખાલી અપડેટ છે, હમણાં જ મારા ધ્યાનમાં આવ્યું એટલા માટે. બાકીના પણ સ્ટોકના રિવ્યૂ આપણે આ રીતે વારંવાર કરતા રહીશું. કોઈને કોઈ તમારો પ્રશ્ન હોય
તો ચોક્કસ લખીને કોમેન્ટમાં જણાવશો. અને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ ખાસ કરજો. જ્યારે વિડીયો જુઓ ત્યારે ખાલી એક લાઇકનું બટન દબાવી દેજો, કારણ કે તમારા માટે ખાલી 1 સેકન્ડથી પણ ઓછાનો સમય આપવાનો પ્રશ્ન છે, પણ વધુને વધુ વિડીયો આપણા મિત્રો સુધી પહોંચે એના માટે આ દરેકને ખાસ અપીલ છે. જય હિન્દ મિત્રો.